બનાસકાંઠા જિલ્લામાં 322 જેટલી ગ્રામ પંચાયતોની મતગણતરીની જ્યારે આજે શરૂઆત થઈ ચૂકી છે, રિઝલ્ટ જે પણ આવે, બનાસ તક હંમેશા અપીલ કરી રહ્યું છે કે ભાઈચારાની ભાવના સાથે પોતાના ઉમેદવારને વધાવી લેવો. તમામ જગ્યાએ પોલીસના ચોપતા બંદોબસ્ત વચ્ચે આ મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. દિયોદર વિસ્તારની વાત કરવામાં આવે તો દિયોદર તાલુકાના 29 જેટલા ગ્રામ પંચાયતોની મતગણતરી હાથ ધરવામાં આવી છે. મોડર્ન સ્કૂલમાં આ મતગણતરી હાથ ધરવામાં આવી છે. વહીવટી વિભાગની સતર્કતા, વહીવટી વિભાગની નજર સામે આ તમામ પ્રકારની નજર રાખવામાં આવશે. સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે, ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ ડિપાર્ટમેન્ટની જવાબદારી એ છે કે અહીંયા કોઈ મોટી સંખ્યામાં લોકોનો હોબાળો ના થાય, અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા ના ખોરવાય, તેના માટે પણ અહીંયા પોલીસની નજર રહેશે. જોઈ રહ્યા છો કે હાલમાં આ ગણતરી શરૂ કરી દેવામાં આવી છે. 29 જેટલી ગ્રામ પંચાયતોની મતગણતરી દિયોદરની મોડર્ન સ્કૂલમાં શરૂ કરી દેવામાં આવી છે. આઈપીએસ સુબોધ માનકર તેમજ પીઆઈ કે.એચ. બિહોલા તેમજ તેમની સંપૂર્ણ ટીમ ખડેપગે રહી અને આ તમામ પ્રક્રિયા ઉપર સતત નજર રાખવામાં આવશે. દિયોદર હાઈવે ઉપર મોડર્ન સ્કૂલ આવેલી છે, તેમાં આ મતગણતરી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે ભાભર અને ડીસાને જોડતો મુખ્ય હાઈવે ઉપર જ્યારે મોડર્ન સ્કૂલ આવી છે ત્યારે ત્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તમામ આવતા વાહનો છે એ જીઆઈડીસીથી અહીંયા સણાદર રસ્તો જે નીકળે છે ત્યાં ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે. પોલીસના ચોપતા બંદોબસ્ત વચ્ચે વહીવટી વિભાગ પણ તમામ પ્રકારની તૈયારીઓ થકી અહીંયા એમની પણ એક નજર રહેશે. અહીંયા પ્રાંત અધિકારી ડી.એન. કાછડ તેમજ મામલતદારશ્રી અહીંયા સતત ઉપસ્થિત રહીને મોનિટરિંગ કરશે. સાથે સાથે પોલીસની નજર સતત અહીં આ વિસ્તારના લોકો છે, આ વિસ્તારના ગામડાઓ છે, જે વિસ્તારમાં જે ગામડામાં ચૂંટણી યોજાઈ છે ત્યાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને ચોપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 22 જૂને જે મતદાન થયું હતું, આજ 25 જૂન મતગણતરી દિયોદર તાલુકાની મોડલ સ્કૂલ દિયોદર ખાતે ચાલુ છે. આ અનુસંધાને તમામ અસેસમેન્ટ કરીને બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જ્યાં મતગણતરી થઈ રહી છે, અલગ અલગ જે રૂમો છે, રૂમો ઉપર પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને આ કેમ્પસમાં કોની એન્ટ્રી મળશે અને કોની એન્ટ્રી નહીં મળે એ આઈ કાર્ડ ઉપર જેમના પાસે ઓળખપત્ર હોય ત્યારે એમને જ આપવામાં આવે છે. એન્ટ્રી આપતા વખતે ખાસ સુનિશ્ચિત કરવામાં આવે છે કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈને અંદર ના આવે. એમાં રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગ સાથે મળીને કામ કરે છે. સાથે સાથે અમે ટ્રાફિકમાં કોઈ અડચણ ના થાય એના કારણે અમે બહાર પાર્કિંગની પણ વ્યવસ્થા અલગ પ્લોટમાં કરી દીધી છે. અને ટ્રાફિકનો ડ્રાઈવર છે અને અત્યારે જીઆઈડીસીમાંથી બહાર કાઢીને સનાદર આગળ ડેરી ઉપર ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. એના કારણે જેથી ટ્રાફિકની પણ કોઈ અડચણ ના થાય. સાથે સાથે ગામડાઓમાં જ્યારે ચૂંટણીનો રિઝલ્ટ જાહેર થાય ઘણી વખત એવા જોવામાં આવે છે કે બંને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થાય. આ અનુસંધાને અમારો ગામડાઓનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એમાં એલસીબીની